હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. અમે ખારેલથી સુપર હાઈવે પર આવી ગયા છે. કોણ કોણ ગયું છે સુપર હાઈવે પર? અને પછી થોડો આરામ કરી લીધો, ફ્રેશ થઈ ગયા અને પાછા જઈએ છે. એ જીયાન મસ્તી કરતો છે, રમતો છે અને નિષ્ઠા પણ છે. પછી અમે અમદાવાદ પહોંચી ગયા અને જોઈ શકો છો તમે અમદાવાદ. અમે ચા નાસ્તાની શોધમાં જઈએ છીએ. સીએનજી પુરાવતા છે અને અમે ચા પીવા જઈએ છીએ. તો અમે ફાઇનલી ચા પી લીધી અને ફરી જઈએ છીએ આગળ. અમે આવી ગયા છીએ અંબાજી માતાજીના દર્શન કરવા માટે. રાત થઈ ગઈ હતી, 10 વાગી ગયા હતા. એટલા માટે અમે પછી રૂમ લઈ લીધો. પછી ત્યાં અમે આરામ કરી લીધું રાત્રે. પછી સવારે ઉઠીને વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા અને માતાજીના દર્શન કરવા માટે જવાના છે. તો થોડો રીલ ફોટા પાડી લીધા અને જીયાન કહે છે મેં પણ રીલ ઉતારવાનો છે. અને પછી અમે દર્શન માતાજીના કરીને પાછા નીકળી આવ્યા, કારણ કે ફોન તો લઈ જવા નહીં દે એટલા માટે અમે ત્યાં ના બનાવી રીલ્સ. પછી ત્યાંથી અમે ગબ્બર પહોંચી ગયા. ગબ્બરમાં એટલી બધી ભીડ હતી ટોલ પ્લાઝામાં જવા માટે. રોપવે અને ટિકિટ લઈ લીધી અમે અને જોઈ શકો છો તમે કેટલી ભીડ છે, લાઈન છે. ફાઇનલી અમારા રોપવેમાં નંબર આવી ગયો. જો બહુ જ ભીડ હતી. રોપવેમાં અમે બેસી ગયા. જીયાને તો મજા આવી જાય રોપવેમાં બેસવાની. જો કેટલું સરસ વાતાવરણ લાગે છે, એકદમ શાંત સરસ વાતાવરણ લાગે છે. પછી અમે પહોંચી ગયા માતાજી પાસે ગબ્બર. અહીંયા પણ બહુ જ લાઈન હતી. અમે દર્શન કરી લીધા ફટાફટ. માતાજીના દર્શન કરી લીધા. તમે પણ કરી લેજો માતાજીના દર્શન. દર્શન કરીને અમે પાછા રોપવેમાં બેસી ગયા અને જીયાન તો અહીંયા ગાડીમાં પણ બેસી ગયો હતો. પછી રોપવેમાંથી આવીને અમે ચાલતા આવતા હતા. નિષ્ઠા કે મમ્મી ઊભી રહો, તને એક રીલ ઉતારી આપું એમ કહે છે. પછી અમે ત્યાંથી નીકળી આવ્યા ઘરે આવવા માટે. પછી અડધે અમે જમી લીધું હોટલમાં. જીયાન તો સૂઈ ગયો હતો. જો કેટલું સરસ લાગે છે. પછી અમે થોડી મસ્તી કરી લીધી નિષ્ઠા જોડે. જીયાન પણ બહુ જ નાચતો હતો ગાડીમાં ને મસ્તી કરતો હતો. અમદાવાદ પાસ કરી લીધું અને આવી ગયા અમે પાછા સુપર હાઈવે પર ઘરે આવવા માટે. અહીં તો કશે જમવાનું મળે જ નહીં, એટલે પછી અમે તો ડાયરેક્ટ ખારેલમાં આવીને જમ્યા. તો આજનું મિની બ્લોગ અહીંયા પૂરું કરું છું. બાય બાય.